હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે સરસ મજાના ટ્રીક ટેમ્પો લેક્ચર નંબર 3 ની અંદર ખૂબ સારા એક્ઝામ્પલ્સ જેની આપણે ચર્ચા કરીશું. વાસ્તવમાં જોવા જઈએ તો અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ એ એનસીઈઆરટી માંથી નીકાળી દીધેલો ટોપિક છે, પણ આ નીટની પરીક્ષામાં ખૂબ મહત્વનો પ્રશ્ન છે. બરાબર છે? તો આપણે એ બધા ટોપિકને વન બાય વન શોર્ટકટની મદદથી સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. બરાબર છે? તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે ક્વેશ્ચન ચેન્જ થશે એ રીતે દરેક અલગ અલગ ફોર્મ્યુલા તમારે નોટ કરવાનું રહેશે. બરાબર છે? અને બીજી વસ્તુ મિત્રો, જે લોકો નીટની એક્ઝામ આપવાના છે લોકો સુધી આપણી ચેનલ પહોંચાડો અને એ લોકોને રિક્વેસ્ટ કરો કે લેક્ચર જોવે અને એમના કોન્સેપ્ટ ક્લિયર કરે. બરાબર છે? તો શરૂઆત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. પહેલો જ પ્રશ્ન જુઓ અહીંયાથી. ચલો, શું આપેલું છે? બીડી છેડા વચ્ચે પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. મેં ટાઈપિંગ ના કરવું પડે એટલા માટે હેન્ડ રિટન ક્વેશ્ચન્સ રાખ્યા છે, જેની ચિંતા ના કરતા. બરાબર છે? આપણને પ્રશ્નથી મતલબ છે, કઈ રીતે લખાયેલો છે એનાથી કોઈ મતલબ નથી. બરાબર છે ને? તો જુઓ અહીંયાથી. ચલો, બી અને ડી. તો આમાં જુઓ બી અને ડી ક્યાં છે? અહીંયા બી છે અને અહીંયા ડી છે. તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો જુઓ અહીંયાથી ઉપરની વાત કરીએ શાખાની, તો આમાં 2 ઓહમ અને 1 ઓહમ એટલે ટોટલ કેટલો અવરોધ થશે? 3 ઓહમ થાય. સિરીઝમાં છે. અહીંયા 1 ઓહમ, અહીંયા 2 ઓહમ, તો ટોટલ કેટલો થશે? 3 ઓહમ થશે. બરાબર છે? હવે જુઓ અહીંયાથી 4 એમ્પિયર કરંટ આવે છે, તો ઉપર 3 ઓહમનો અવરોધ છે, નીચે પણ 3 ઓહમનો અવરોધ છે, તો ઉપર કેટલો કરંટ જશે? 2 એમ્પિયર અને નીચે પણ કેટલો જશે? 2 એમ્પિયર. સમાન અવરોધ છે તો સમાન કરંટ જવાનું. હવે જુઓ અહીંયાથી આપણે બી અને ડી ની વાત કરવી છે, તો પહેલો જ જે નાનકડો અવરોધ આવે છે અહીંયા કેટલો છે? 2 અને એમ્પિયર. તો આના માટે V IR લખો તો પોટેન્શિયલ કેટલું થશે? I એટલે 2 એમ્પિયર અને અવરોધ કેટલો છે અહીંયાથી? 2 એટલે આમાં થશે 4. ઓકે, કયા છેડા માટે? બી છેડા માટે. અને એ જ રીતે આપણે આ છેડાની વાત કરીએ તો આ છેડાની અંદર જુઓ. ચલો, આ છેડામાં આપણને અવરોધ કેટલો? 1 ઓહમ અને કરંટ કેટલો? 2. તો V કયા છેડાની વાત કરીએ છીએ? ડી. તો 2 ગુણ્યા 1 જવાબ કેટલો થશે? 2 વોલ્ટ. અહીંયા થયો 4 વોલ્ટ. આપણે જોઈએ છે તફાવત જોઈએ છીએ, તો જુઓ અહીંયાથી. તો VB માઇનસ VD. VB કેટલા મળ્યા? 4 માઇનસ 2 જવાબ કેટલો આવશે? 2 વોલ્ટ. ક્લિયર આટલી વસ્તુ? તો આપણને બે છેડા વચ્ચેનો તફાવત મળી ગયો છે. ઓકે, સો સિમ્પલ ટ્રીક, કોઈ પણ સર્કિટ સોલ્વ કરવાની જરૂર નથી. આ રીતે આસાનીથી પ્રશ્નને સોલ્વ કરી શકાય. બરાબર છે? આપણે ઓપ્શન લખ્યા નથી અહીં બાય ચાન્સ, તો તમને ઓપ્શન આપેલા હોય તો 2 વોલ્ટ આપણે ટીક કરી શકીએ છીએ. બરાબર છે? ચલો જુઓ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન VA માઇનસ VB શોધો. એટલે કે આમાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો કીધેલો છે. ચલો જુઓ પ્રશ્ન અહીંયાથી. આ એ છેડો અને અહીંયા બી છેડો, એટલે અહીંયા વોલ્ટેજ મળશે આપણને VA અને અહીંયા વોલ્ટેજ VB. બરાબર છે? આ બે વસ્તુ શોધવાનો ટ્રાય કરીએ. હવે VA અને VB શોધવું અને પછી સોલ્વ કરવું એના કરતા સિમ્પલ સમજો. અહીંયાથી હું ડાયરેક્ટ VAB શોધી દઉં એટલે આ VAB શું બતાવશે? VA માઇનસ VB. પડી ગઈ ખબર? આ VAB શું બતાવે છે ભાઈ આપણને? VA માઇનસ VB. ચલો જુઓ અહીંયાથી આ VA માઇનસ VB કેટલા? તો અહીંયાથી શરૂઆત કરું. કરંટ અહીંયાથી કેટલો જશે ભાઈ? આમાં લખવાનું રહી ગયું છે 5 એમ્પિયર કરંટ જાય છે. ઓકે, કેટલો કરંટ છે આમાં? 5 એમ્પિયર. સમજો હવે અહીંયાથી 5 એમ્પિયર કરંટ. બરાબર છે? 15 વોલ્ટની બેટરી છે. તો શરૂઆત કરું, પહેલા બેટરી આવે છે કારણ કે અવરોધ નથી, તો V IR આપણે પોટેન્શિયલ લખી શકીએ નહીં. તો જુઓ બેટરીના વોલ્ટેજ 15, પછી 5 એમ્પિયર કરંટ આગળ આવશે, તો 5 એમ્પિયર એટલે V IR કેટલા થશે? અહીંયા +10. પછી આગળ આવો તો બેટરીના વોલ્ટેજ કેટલા છે? બીજા +10. બરાબર છે? ત્યાર પછી 5 એમ્પિયર કરંટ અહીંયા આવશે. બરાબર છે? તો 5 6 કેટલા થશે? 30. સો +30 અને છેલ્લે બેટરી કેટલા વોલ્ટની છે? +5 વોલ્ટ. તો આનો જવાબ શું આવશે? 10 વત્તા 15, 10, 10, 30 અને 5 કેટલા થશે જવાબ? સો 15 ને 10 25, 25 ને 10 35, 35 ને 30 65, 65 ને 5 કેટલા? 70 વોલ્ટ. સો આપણો આન્સર કયો બનશે ભાઈ? અહીંયાથી ઓપ્શન બી 70 વોલ્ટ. આપેલા પરિપથની અંદર જેટલા બી વોલ્ટેજ આપેલા છે બધાને પ્લસ 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 કરતા જશો એટલે તમને V અને VB મળી જશે. ઓકે, સો પહેલા તો સર્કિટને ધ્યાનથી જોવાની રહેશે અને પછી એને સોલ્વ કરવાની. ડન. ચલો આગળ જઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. ચલો જુઓ ત્રીજા નંબરનો ક્વેશ્ચન. A અને B છેડા વચ્ચે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધો. આવું કીધું છે. કયા છેડા વચ્ચે? A અને B છેડા વચ્ચે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધો. અહીંયા જુઓ હવે A અને B છેડો ક્યાં છે? આ રહ્યો A અને આ B.
ઓકે, હવે આમાં આવી સર્કિટ આવે જ્યારે, જુઓ અહીંયા સર્કિટનું ખાસ નિદર્શન કરજો તમે, બધામાં અવરોધ આર 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 આપેલા છે, બરાબર છે ને. હવે આવી સર્કિટ આવે ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું આટલું, આ એક ખૂણો પકડી લેવાનો, એક ખૂણો પકડો, એમાંથી એક આ અવરોધ અને એક આ અવરોધ બંને શ્રેણીમાં છે, તો શ્રેણીમાં હોય તો એ બંનેનો સરવાળો થાય 2r. ઓકે, તો ઉપર 2r અને આની સાથે સમાંતરમાં આ અવરોધ છે, આ 2r ની સાથે આ સમાંતરમાં અવરોધ છે, તો એ કેટલો છે ભાઈ? r. ડન. તો જુઓ અહીંયાથી એક 2r અને r બંને એકબીજાના સમાંતરમાં થશે, આ ખૂણાની વાત કરું છું. ઓકે, એક 2r અને બીજો કેટલો છે? r. તો આ બંને શું થાય? એકબીજાના સમાંતરમાં. હવે જોવાનું અહીંયા 2r અને r બંને કેવા છે? r કરતા 2r ડબલ કહેવાય, બરાબર છે. r કરતા 2r કેવા કહેવાય? ડબલ. તો જે ડબલ અવરોધ છે એને પકડો, ડબલ પકડ્યો અને એને 3 વડે ભાગી નાખો, એ આપણો આન્સર, બરાબર છે ને. સો r આન્સર કેટલો આવશે આપણો? 2r/3. ડન. આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. કદાચ ગણતરી કરવી હોય તો કરી શકાય. સમાંતરમાં બે અવરોધ હોય તો શું થશે? r ઇક્વિવેલન્ટ શોધવો હોય તો 2r ગુણ્યા r ભાગ્યા 2r પ્લસ r, એટલે અહીંયાથી લખાય 2r² ભાગ્યા 3r. એક r ઉડી જશે તો જવાબ કેટલો આવશે ભાઈ? અહીંયાથી 2r + 3, જે અહીંયા મેં તમને સમજાવ્યો, બરાબર છે ને. સો આન્સર એટલું રાખો કે બે અવરોધ આપણને મળતા હોય તો એક મોટો અવરોધ હશે અને એક નાનો. જો બંને એકબીજાના શું હોય? ડબલ હોય, એક અવરોધ કરતા બીજો અવરોધ ડબલ હોય તો આપણે મોટા અવરોધને પકડવાનું અને એને 3 વડે ભાગી દઈશું, બરાબર છે ને. સો આપણો આન્સર ક્લિયર થઈ જશે. સો આ રીતના સર્કિટ આપી હોય તો આપણે આ શોર્ટ ટ્રિકનો ઉપયોગ કરીશું, કોઈ પણ ટાઈમે વેસ્ટ કરીશું નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, સર્કિટ આપેલી છે તમને. પરિપથમાં વહેતા પ્રવાહ I નું મૂલ્ય શોધો, બરાબર છે ને. કોનું મૂલ્ય શોધવાનું છે આપણને? પરિપથમાં વહેતા પ્રવાહ I નું મૂલ્ય શોધવાનું છે. સમજો હવે આ પરિપથમાં કરંટ આ છે. હવે આ પરિપથ જુઓ ધ્યાનથી, પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. 30 ઓહમ 30 ઓહમ 30 ઓહમ, બધા જ અવરોધ કેટલા ઓહમના છે? 30 ઓહમના. જ્યારે આવો ટ્રાયેંગલ આપેલો હોય, 30 ઓહમના અવરોધ આપેલા હોય ને અહીંયા બેટરી 2 વોલ્ટની જોડેલી હોય, તો કરંટ શોધવા માટેની ફોર્મ્યુલા I બરાબર લખું છું અહીંયા ભાઈ 3v/ શું થશે? 2r. આ ફોર્મ્યુલા યાદ રાખી લો. આમાં પ્રશ્નમાં આ ફોર્મ્યુલામાં કિંમતો મૂકશો એટલે જવાબ આવી જશે. r કેટલા આપેલા છે પરિપથમાં આપણને? 30 ઓહમ આપેલા છે, બરાબર છે ને. સો I બરાબર 3 ગુણ્યા વોલ્ટેજ 2 અને 2 into 30, બરાબર છે ને. સો 2 2 ઉડી જશે, 3 10 30, તો 1/10 એમ્પિયર આપણો આન્સર થશે. કેટલો થશે ભાઈ? 1/10 એમ્પિયર. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, સો વધારે મગજમારી કરવાની હોતી નથી. આ ફોર્મ્યુલા યાદ રાખી લઈશું, સો આપણને ઇઝીલી આન્સર મળી જશે, બરાબર છે ને. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ અહીંયા. VA - VB નું મૂલ્ય શોધો. હમણાં એક ક્વેશ્ચન કર્યો, VA - VB. શું કરવાનું હવે? તો VA - VB એટલે VAB. ચલો જુઓ અહીંયા I અને R એટલે પોટેન્શિયલ કેટલું થશે? 4. પડી ખબર? I અને R એટલે પોટેન્શિયલ 4. પછી આનું પોટેન્શિયલ કેટલું છે? +3. સમજાશે ભાઈ આટલી વસ્તુ? અને અહીંયા આવો I અને R, સોરી 2 એમ્પિયર, અહીંયા કરંટ લખવાનો છે ને ભાઈ 2 એમ્પિયર. તો I અને R કેટલા થશે? અહીંયાથી +2. સો જવાબ કેટલો આવશે? 4 5 6 7 8 9 વોલ્ટ. ઓકે, સો VAB એટલે કે VA - VB કેટલા વોલ્ટ મળશે આપણને? +9 વોલ્ટ. સો કોઈ પણ પ્રકારની મગજમારી વગર આ સિમ્પલ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે, બરાબર છે. સો આ ટ્રીકનો ઉપયોગ કરીશું આપણે પરીક્ષાની અંદર. ચલો જઈએ આગળ. નંબર 6 ક્વેશ્ચન. ચલો જુઓ ભાઈ, ઘણીવાર કેપેસિટરના પ્રશ્નો પણ મેં આમાં રાખેલા છે, જેથી ચેપ્ટર નંબર 2 માં આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણના જે કોન્સેપ્ટ હતા એને પણ શોર્ટ ટ્રિકની મદદથી સોલ્વ કરી શકીએ છીએ. તો આ પરિપથો કઈ રીતે સોલ્વ કરવા એની જ અહીંયા ચર્ચા કરેલી છે આજે, બરાબર છે. સો બધા સૂત્રો યાદ રાખજો ખાસ તો, કારણ કે સૂત્રો યાદ રાખવાથી જ ક્વેશ્ચન આસાનીથી સોલ્વ થશે, બરાબર છે. ચલો જુઓ અહીંયાથી 6થા નંબરનો ક્વેશ્ચન શું આપ્યો છે? A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ. A બિંદુ આ રહ્યું અને B બિંદુ આ રહ્યું. A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? બરાબર છે ને. સમજો ઉપર જુઓ 3 1 અને નીચે 1 અને 3. 3 ની સામે 1 આપેલા છે, 1 ની સામે 3 આપેલા છે. અલગ અલગ પણ હોય, બરાબર છે. અલગ અલગ એટલે કઈ રીતે? ઉપર 6 હોય, નીચે 2 હોય, અને આ બાજુ 2 હોય, નીચે 6 હોય, બરાબર છે ને. ડન. અને વચ્ચે 5 ઓહમ આપેલા છે. હવે સમજો અહીંયાથી આમાં ઇક્વિવેલેન્ટ કેપેસિટન્સ શોધવું હોય તો શું કરવાનું? ઉપરનો અવરોધ, એના બાજુનો અવરોધ,
બરાબર છે ને, ઉપરના બે સોરી અવરોધ નહીં કેપેસિટર, ઉપરનું કેપેસિટર અને એના બાજુવાળું કેપેસિટર પકડો, બંનેને એડ કરો ભાગ્યા 2 કરી દો, આન્સર આવી જશે. બંનેને એડ કરો ભાગ્યા 2 કરો, જવાબ આવી જશે. સો સી ઇક્વિવેલેન્ટ બરાબર 4 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 2 માઇક્રોફેરાડે. સી ઇક્વિવેલેન્ટ કેટલા આવશે ભાઈ? 2 માઇક્રોફેરાડે. ઓકે, સો આ રીતે સર્કિટને સોલ્વ કરીશું આસાનીથી. બરાબર છે, અહીંયા મેં કોન્સેપ્ટની વાત નથી કરી, અહીંયા શોર્ટ ટ્રીકની વાત છે. સો શોર્ટ ટ્રીક એટલા માટે છે કે તમને ટાઈમ વેસ્ટ ના થાય પરીક્ષાની અંદર. બરાબર છે ને. સો ઉપરના બે અવરોધને એડ કરીશું અને એને 2 વડે ડિવાઈડ કરીશું એટલે આપણને આન્સર મળી જશે ભાઈ. બરાબર છે, ચલો આગળ જઈએ. ડન. ચલો જુઓ આગળ. ઓકે, સરસ મજાનો ક્વેશ્ચન છે, જુઓ અહીંયાથી. એક કોપરના તારને ખેંચીને તેની લંબાઈમાં 0.5% વધારો કરવામાં આવે છે. જો તેનું કદ અચળ રહેતું હોય તો તેના અવરોધમાં થયેલો ફેરફાર જણાવો. બરાબર છે ને, આપણે કોઈ પણ તારને ખેંચીને 0.5% લાંબો કરી દઈએ તો એના અવરોધમાં કેટલો ફેરફાર થાય? કદ એમનું એમ રહે છે. બરાબર છે, તો યાદ રાખો, અહીંયા હું તમને પાવર રૂલ સમજાવું. બરાબર છે ને, અહીંયા તમને ખબર છે ભાઈ કે અવરોધ એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર છે, ઓકે, આ યાદ રાખો, અવરોધ એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. આટલું યાદ રાખો ખાલી. બરાબર છે ને, અવરોધ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. હવે અહીંયા લંબાઈનો વર્ગ પાવર કેટલો છે? આ ઘાત, એ ઘાત જે લખી છે એને અહીંયા ટકાવારી સાથે ગુણી દો. બરાબર છે ને. સો અહીંયા લખાય પ્રશ્ન, આપેલ ટકામાં વધારો ગુણ્યા ઘાત બરાબર આપણો જવાબ આવશે. બરાબર છે, સો આપેલ ટકામાં વધારો કેટલો છે? 0.5% વધારો કરો, ઘાત કેટલી છે? 2, તો 0.5 ગુણ્યા 2 કરશો તમે. બરાબર છે ને, આન્સર કેટલો આવી જશે ભાઈ? 1. તો 1% આપણો આન્સર, સી ઓપ્શન. ઓકે, આર ચલે છે L², યાદ રાખી લો. અને આ L² વાળા સૂત્રમાં જે ઘાત છે એને ટકા સાથે ગુણી દો. બરાબર છે, કોઈ પણ ટકા આપેલા હોય આપણો આન્સર આવી જશે. સિમ્પલ ટ્રીક, માત્ર 5 સેકન્ડનો ક્વેશ્ચન. બરાબર છે, ચલો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 8. ડન. ચલો જુઓ 8મો પ્રશ્ન. પરિપથમાં x અને y બિંદુઓ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બરાબર છે, પરિપથમાં x અને y અહીંયા છે. જુઓ, x આ રહ્યો અને y અહીંયા છે. હવે આ x અને y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કીધું છે. બરાબર છે ને, તો જુઓ પરિપથની અંદર બધા જ 6 માઇક્રોફેરાડેના કેપેસિટર છે. કેટલા છે ભાઈ? પરિપથમાં 6 માઇક્રોફેરાડેના કેપેસિટર આપેલા છે અને પરિપથ આખો વેસ્ટર્ન બ્રિજ ટાઈપ છે. બરાબર, તમે જોઈને સમજી શકો છો. તો જુઓ અહીંયાથી આપેલ કેપેસિટરનું મૂલ્ય જો બધે જ કેપેસિટર માટે સરખું હોય તો આપણો જવાબ 6 માઇક્રોફેરાડે થશે. બરાબર છે ને, જવાબ કયો? 6 માઇક્રોફેરાડે. બરાબર છે, વેસ્ટર્ન બ્રિજ તમે સમજી શકો છો. આન્સર ઈઝી છે અને આવવો જ જોઈએ આવો આન્સર. બરાબર છે ને, આ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ આન્સર ટીક કરી દેવાનો. આપેલા કેપેસિટરનું મૂલ્ય જ આપણો આન્સર બનશે. ક્યારે? જ્યારે બધા જ કેપેસિટન્સ સિમિલર આપેલા હશે ત્યારે. બરાબર છે, ચલો જુઓ આગળ જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 9. આપેલ વેસ્ટર્ન બ્રિજ પરિપથમાં અજ્ઞાત અવરોધ S નું મૂલ્ય મૂકતા તે પરિપથ સંતુલિત બને છે. તો અજ્ઞાત અવરોધ S નું મૂલ્ય જણાવો. બરાબર છે, S અહીંયા છે, દેખાય છે? આ રહ્યો S. આ S નું મૂલ્ય કેટલું મૂકીએ તો પરિપથ સંતુલિત થાય? બરાબર છે ને. હવે તમને ખબર છે, જુઓ અહીંયા શું ખબર છે ભાઈ કે વેસ્ટર્ન બ્રિજમાં P ભાગ્યા R બરાબર Q બાય આપણે અહીંયા X લખતા હતા, પણ X ની જગ્યાએ જુઓ આવું થાય. બરાબર છે ને, આ વસ્તુ બને તો એને કહેવાય વેસ્ટર્ન બ્રિજ, શક્ય બને. બરાબર છે ને, વેસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થામાં કહેવાય. પણ x ની જગ્યાએ આ બે અવરોધ આપેલા છે અને બંને સમાંતરમાં છે. તો x બરાબર સમાંતરમાં હોય તો શું કરવાનું? અવરોધ s ગુણ્યા 6 ભાગ્યા s વત્તા 6 લખાય. ઓકે, પણ x કેટલા છે? x એ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ, કારણ કે આ 2 છે, આ 2 છે, આ 2 છે, તો આ પણ 2 હોય તો સંતુલિત કહેવાય. તો અહીંયા x નું મૂલ્ય 2 મૂકી દો અને s * 6 s + 6 આને સોલ્વ આઉટ કરો તો s નું મૂલ્ય તમને કેટલું મળી જશે ભાઈ? s નું મૂલ્ય મળશે 3 ઓહમ. બરાબર છે ને, સોલ્વ કરતા તો આવડી જશે ને ભાઈ. જુઓ અહીંયાથી s * 6 એટલે આ બાજુ લઈ જવાને તો શું થશે? 2s + 12 બરાબર 6s. બરાબર છે ને, સો 6s 12 બરાબર 4s, સો s બરાબર 3 ઓહમ. તો s નું મૂલ્ય હું 3 મૂકું, કેટલું મૂકું? 3 મૂકું તો આ સંતુલિત અવસ્થામાં કહેવાય વેસ્ટર્ન બ્રિજ. બરાબર છે ને, સો સિમ્પલ ટ્રીક
આ ટ્રીકની મદદથી સોલ્વ કરી શકાશે, બરાબર છે. બાકી તો ઘણી બધી રીતો છે જે તમે જાણો છો, ઘણા સૂત્રો પણ છે એ પણ જાણો છો. ચલો આગળ જઈએ આપણે. 10મો ક્વેશ્ચન. એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો, બરાબર છે ને. એ અને બી બિંદુ વચ્ચે. તો જુઓ એ બિંદુ આ રહ્યું, બી બિંદુ આ રહ્યું. હવે જુઓ અહીંયા વિસ્ટન બ્રિજ બને છે 3 અને 6, તો 3/6 બરાબર 4 અને 8, તો 4/8, તો 3/6 એટલે 1/2 અને અહીંયા પણ 1/2. તો આ વિસ્ટન બ્રિજ બને છે. હવે વિસ્ટન બ્રિજ બનતો હોય તો શું કરવાનું? વિસ્ટન બ્રિજ બને તો શું કરવાનું ભાઈ? વચ્ચેનો અવરોધ કાઢી નાખવાનો. કેમ? શોર્ટ સર્કિટ થઈ જશે. તો વચ્ચેનો અવરોધ કાઢો તો ઉપર કેટલા છે? ઉપર કેટલા છે ભાઈ? સોરી અને એક જ મિનિટ ઉભા રહો. જુઓ અહીંયા ઉપર કેટલા છે? 7 અને 4 એ બે એડ થઈ જાય, સિરીઝ થઈ જશે. તો અહીંયા આવશે 7 ઓહમ, બરાબર છે. અને નીચે કેટલા? 6 અને 8, 8 ને 6 14 ઓહમ. હવે યાદ કરો, મેં હમણાં જ કીધું કે બે અવરોધ 7 ઓહમ અને 14 ઓહમ સમાંતરમાં છે. મોટો અવરોધ કયો? 14 ઓહમ, જે 7 કરતા ડબલ છે. તો જે ડબલ છે એને પકડો અને 3 વડે ભાગી દો. યાદ આવ્યું? ઓકે. સો આપણો જવાબ કયો? 14/3. ઓકે. જે ડબલ વાળો ક્વેશ્ચન છે, સોરી ડબલ વાળો અવરોધ છે, 7 કરતા ડબલ 14, એને પકડો અને 3 વડે ભાગી દો. એ આપણો આન્સર. સો 14/3 એ આપણો આન્સર થશે. ઓકે. સો આવડી ગયો હશે. આપણે આગળ જઈએ 11મો ક્વેશ્ચન. ચલો ડન. એ અને સી બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. એ અને સી અહીંયા છે, આ રહ્યું એ બિંદુ અને અહીંયા સી બિંદુ છે, બરાબર છે. હવે શું કરવાનું? તો જુઓ અહીંયાથી આવું પરિપથ પૂછાય તો આ પરિપથને પહેલા બે ભાગમાં વહેંચી દો. ઓકે. આ બે ભાગમાં મેં ડિવાઈડ કરી દીધો છે અહીંયાથી, બરાબર છે. હવે બે ભાગમાં વહેંચ્યા પછી શું કરવાનું? ધ્યાન આપજો. અહીંયાથી બે ભાગમાં વહેંચી દીધા તો અહીંયા એક અવરોધ આર, પછી આ 4 અવરોધ જોડાયેલા છે અને એક અવરોધ આ છે. ઓકે. તો આનું મૂલ્ય આર, આ બધા જુઓ આ શ્રેણી બે સમાંતર, તો આનું મૂલ્ય પણ આર અને આનું આર. 3R એ શ્રેણીમાં થશે. એ જ રીતે નીચે પણ કેટલા? 3R શ્રેણીમાં થાય. હવે બે અવરોધ ઉપર 3R અને નીચે 3R, ઉપર 3R નીચે 3R, તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો RAC બરાબર 3R/2. આ આપણો જવાબ થશે, બરાબર છે ને. બે સમાંતરમાં છે ભાઈ, તો આ આપણો જવાબ થાય 3R/2. ગણવું હોય તો ગણી જુઓ. સમાંતરમાં હોય તો RAC કેટલા થાય? તો 3R ગુણ્યા 3R ભાગ્યા 3R પ્લસ 3R. તો જવાબ 3 3 9R² ભાગ્યા 6R. R ઉડી જશે તો જવાબ કેટલો આવશે? 3R/2. ઓકે. સો સીધું યાદ રાખી લો ભાઈ, આપણો ટાઈમ ના વેસ્ટ થાય. 3R/2. સો આવી સિરીઝ હોય તો બે ભાગમાં ડિવાઈડ કરી દો, બરાબર છે ને. એક અવરોધ R છે, આ બાજુ વચ્ચે 4 અવરોધ જે વચ્ચે મૂકેલા છે આ, બરાબર છે ને. આ 4 અવરોધ એનું સમતુલ્ય અવરોધ R થાય. અને આ બાજુ પણ R આપેલો છે. હવે R અને R એ ત્રણેય જો શ્રેણીમાં હોય તો ઉપર 3R, એ જ મુજબ નીચે પણ 3R, પણ ઉપરવાળા 3R અને નીચેવાળા 3R એ બંને સમાંતરમાં છે. તો બંને સમાંતરમાં હોય તો 3R/2 આપણો આન્સર થશે. સો સિમ્પલ ટ્રીક, બરાબર છે. આ જ ટ્રીકનો આવા પરિપથ માટે આપણે ઉપયોગ કરીશું. આગળ જઈએ આપણે 11મો ક્વેશ્ચન. ઓકે. ચલો આપેલા અનંત લંબાઈના પરિપથમાં P અને Q છેડા વચ્ચે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધો. P અને Q. ભાઈ આવા પરિપથ છે ને આપણને સોલ્વ કરવામાં તકલીફ પડે છે, પણ હું એક ફોર્મ્યુલા આપું, યાદ રાખી લેજો. એના એ ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરીશું આપણે, બરાબર છે ને. જુઓ અહીંયાથી 1 ઓહમનો બધા જ અવરોધ કઈ રીતે જોડેલા છે? અનંત લંબાઈ સુધી જોડેલા છે, બરાબર છે. ઘણા બધા અવરોધો જોડેલા છે. તો P અને Q છેડા વચ્ચે આપણે જે સમતુલ્ય કેપેસિટન્સ સમતુલ્ય અવરોધ શોધવું છે એનું સૂત્ર છે. જુઓ અહીંયાથી, ચલો યાદ રાખી લેજો. સૂત્ર શું થશે ભાઈ? તો P અને Q છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ RPQ બરાબર R√3+1. ઓકે. R નું મૂલ્ય પરિપથમાં જે આપ્યું ગમે તે લઈ લો, બધા સરખા જ છે. તો 1√3+1, તો જવાબ શું આવશે? √3+1. એટલે આપણો ઓપ્શન કયો? √3+1 ઓપ્શન બી. ઓકે. આ સૂત્રની મદદથી શોધી દેવાનું ભાઈ. અવરોધ બધા સમાન હોય, બે હોય તો શું કરવાનું? 2√3+1, 2√3+2 જવાબ આવશે. ચલો 3 ઓહમના અવરોધ આપેલા હોય તો 3√3+1, બરાબર છે. સો આપણે 3√3+3 જવાબ આપણો આવશે, બરાબર છે. સો બહુ મગજમારી કરવાની નહીં, આ સૂત્રની મદદથી સોલ્વ આઉટ કરી લેવાનું, બરાબર છે ને. ઓકે. કોઈ ડાઉટ રહેશે નહીં. ચલો આગળ જઈએ. આગળ 13મો પ્રશ્ન. ચલો જુઓ. પરિપથનું અવલોકન કરી એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. ભાઈ આવો ને આવો પરિપથ આપણને કેપેસિટર માટે પણ ઘણીવાર પૂછાય છે.
તો આની અંદર નીચેવાળામાં શું શોધવાનું હોય? કેપેસિટન્સ શોધવાનું હોય સમતુલ્ય, અને આના અંદર આપણે સમતુલ્ય અવરોધ શોધીએ. તો જુઓ આની અંદર એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે, આમાં પણ એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે. હવે જુઓ પરિપથનું અવલોકન કરો. ઉપર ઊંધા ટ્રાયેંગલ મૂકેલા છે, બરાબર છે, અને આ રીતે પરિપથ આપણને યાદ રહી જવું જોઈએ. હવે બધા અવરોધનું મૂલ્ય કેવું છે? સમાન છે. અરે અવરોધનું મૂલ્ય સમાન, અને નીચે કેપેસિટન્સ પણ સી આપેલા છે. તો આ બંને માટે ફોર્મ્યુલા છે. અવરોધ શોધવાનો હોય તો RAB અને કેપેસિટન્સ શોધવાનું હોય તો CAB. તો અવરોધ માટે લખીશું આપણે 8R/7, બરાબર છે, અને એ જ રીતે અહીંયા કેપેસિટન્સ માટે 7C/8. ખાલી 8 અને 7 ને ફેરવી નાખો, 8 અને 7 ને ઉપર નીચે ફેરવી નાખો, આપણો આન્સર આવી જશે, બરાબર છે ને. ચલો અહીંયા અવરોધમાં R નું મૂલ્ય આપેલું છે આપણને, કેટલું? 1 ઓહમ. તો આપણો જવાબ 8/7 ઓહમ, બરાબર છે. કેટલો? 8/7, ડી ઓપ્શન આવશે. અને અહીંયા સી નું મૂલ્ય જે આપેલું હોય, બરાબર છે, અહીંયાથી એ મૂકી દો તો આપણે એ પણ આન્સર આવી જશે, કોઈ ડાઉટ નહીં, બરાબર છે ને. 7C/8 અને 8R/7. અવરોધ માટે 8R/7 અને કેપેસિટર માટે 7C/8. ઓકે, સો R નું મૂલ્ય અવરોધ માટે મૂકીશું અને C નું મૂલ્ય કેપેસિટર માટે મૂકીશું, અને આ એક્ઝામ્પલને સોલ્વ કરી લઈશું કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર. ઓકે, ચલો આગળ જઈએ. નવો ક્વેશ્ચન 14મો. ચલો જુઓ અહીંયાથી 14મો ક્વેશ્ચન. આ પરિપથ પણ આપણને અવરોધ માટે અને કેપેસિટર માટે પૂછાઈ શકે છે, બરાબર છે. સો જુઓ અહીંયાથી અવરોધ કઈ રીતે જોડેલા છે? એ અને બી બિંદુ અહીંયા આપેલા છે બંનેના. અહીંયા કેપેસિટરમાં પણ એ જ પરિપથ, એ અને બી બિંદુ વચ્ચે આપણને અહીંયા અવરોધ શોધવાનો છે સમતુલ્ય, અને અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે, બરાબર છે. તો આના માટે પણ ફોર્મ્યુલા છે, હું આપું છું, તમને યાદ રાખી લેજો ભાઈ. RAB અને અહીંયા લખીશું આપણે CAB, બરાબર છે. તો આવો પરિપથ હોય, બરાબર છે ને, ત્યારે 8R/15 આ સમતુલ્ય અવરોધ બનશે, બરાબર છે, અને અહીંયા 15C/8 એ સમતુલ્ય કેપેસિટન્સ બનશે. ડન. સી નું મૂલ્ય જે આપ્યું હોય મૂકી દો પરિપથમાં જોઈને, આર નું મૂલ્ય જે આપ્યું હોય મૂકી દો પરિપથમાં જોઈને, બરાબર છે ને. કોઈ ડાઉટ રહેશે નહીં. ડન. આપણે આગળ જઈએ. ચલો, દેખાય છે પરિપથ ભાઈ? પરિપથ દેખાય છે? બધો એકદમ ગરબડ પરિપથ, બરાબર છે ને. આવો સરસ મજાનો બેન્ઝીન જેવો પરિપથ આપેલો હોય અને એવું કીધું હોય કે એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો, બરાબર છે ને. તો જુઓ આમ તો છે ભાઈ, બે વિસ્ટન બ્રિજ સમાંતરમાં જોડેલા, દેખાય છે ને તમને? બે વિસ્ટન બ્રિજ સમાંતરમાં જોડેલા છે. જુઓ અહીંયાથી બે ભાગ પાડવાના, તે ઉપર વિસ્ટન બ્રિજ, નીચે વિસ્ટન બ્રિજ, બરાબર છે ને. ઉપરવાળા વિસ્ટન બ્રિજને આપણે સમતુલ્ય અવરોધની વાત કરીશું અને નીચેવાળા વિસ્ટન બ્રિજની સમતુલ્ય અવરોધની વાત કરીએ. આ બધું કરવું એના કરતા સિમ્પલ વસ્તુ યાદ રાખી લો. સિમ્પલ વસ્તુ એ છે કે આ પરિપથ જ્યારે બે વિસ્ટન બ્રિજ જોડેલા હોય સમાંતરમાં, ત્યારે એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ R/2. ઓકે, કેટલો થશે? R/2. અને R નું મૂલ્ય કોઈ એક લઈ લો, આખા પરિપથમાં બધે સરખા છે, તો 2/2. તો RAB બરાબર 1 ઓહમ. ડન. કેટલો જવાબ આવશે આપણો? 1 ઓહમ. કોઈ પણ ડાઉટ રહેશે નહીં, આવડી જશે આન્સર. ઓકે, RAB બરાબર 1 ઓહમ લખી શકાય. ડન. સો સિમ્પલ ફોર્મ્યુલા, સિમ્પલ ઓપ્શન્સ અને સિમ્પલ ક્વેશ્ચન, બરાબર છે. બે વિસ્ટન બ્રિજ સમાંતરમાં જોડેલા છે, અથવા તો આવો પરિપથ દેખાય તમને તો આપણે આ ફોર્મ્યુલાથી યુઝ કરીને સોલ્વ કરી શકીશું, બરાબર છે ને. ચલો આગળ જઈએ. 16મો ક્વેશ્ચન. ચલો ક્વેશ્ચન નંબર 16. શું આપ્યું છે? આપેલા પરિપથમાં વહેતો પ્રવાહ I શોધો. પ્રવાહ I આ રહ્યો, કેટલો હશે? I નું મૂલ્ય શોધવાનું છે, બરાબર છે ને. તો જુઓ પરિપથમાં બે બેટરી આપેલી છે, બરાબર છે, 3 અવરોધ આપેલા છે, 1, 2 અને 3. હવે શું કરવાનું સમજીએ. અહીંયાથી I શોધવાનો પૂછાય તો ટોટલ વોલ્ટેજ ભાગ્યા અહીંયાથી ઇક્વિવેલેન્ટ સમતુલ્ય અવરોધ. ટોટલ વોલ્ટેજ કેટલા? 2 અને 4 કેટલા થશે ભાઈ? 6. અને ટોટલ અવરોધ શ્રેણીમાં જોડાયેલા છે, તો એ 4, 5 અને 6, તો 6 ઓહમ અવરોધ થશે. તો I બરાબર 1 એમ્પિયર જવાબ આવે. 6/6 એટલે બી ઓપ્શન. કેટલા? 1 એમ્પિયર. ટોટલ વોલ્ટેજ ભાગ્યા R ઇક્વિવેલેન્ટ, I બરાબર V/R. ડન. સો સિમ્પલ ક્વેશ્ચન, કોઈ પણ ટાઈમની મગજમારી નહીં કરવાની, 2 જ સેકન્ડની અંદર જવાબ આવી જાય એ પ્રમાણે પ્રેક્ટિસ કરી લઈશું, બરાબર છે ને. ચલો આગળ જઈએ. 17મો ક્વેશ્ચન. ડન. ચલો જુઓ અહીંયા 17મો ક્વેશ્ચન જુઓ ભાઈ. શું આપેલું છે? એ અને બી બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. પહેલા તો એ જોવાનું કે આ વિસ્ટન બ્રિજ છે કે નહીં. એ અને બી બિંદુ આપેલા છે, બે બિંદુ. ઓકે, ચલો ઉપર 10 ઓહમ, નીચે 20 ઓહમ, એટલે 10/20 બરાબર 20/10. એટલે આ તો વિસ્ટન બ્રિજ નથી ભાઈ, આ વિસ્ટન બ્રિજ નથી. હવે વિસ્ટન બ્રિજ ના હોય તો શું કરીશું? બરાબર છે, આપણને આ જે બે
અલગ અલગ અવરોધના મૂલ્યો આપીને વિસ્ટર્ન બ્રિજ આપેલો છે. હવે આમાં વિસ્ટર્ન બ્રિજ નથી ત્યારે શું કરવાનું, ત્યારે આને કિર્ચોફની મદદથી સોલ્વ કરવાનો, બરાબર છે ને. પણ કિર્ચોફની મદદથી શું કામ સોલ્વ કરવો છે, આપણી જોડે શોર્ટ ટ્રીક છે, બરાબર છે ને, જેનો ઉપયોગ કરી લઈએ. તો જુઓ, જ્યારે આવો વિસ્ટર્ન બ્રિજ ના બનતો હોય, ઉપરવાળા અવરોધ કરતા નીચેનો ડબલ છે આ બાજુ, અહીંયા 20 એનો અડધો નીચે અવરોધ આપેલો છે અને વચ્ચે 10 આપેલા છે. આ શોર્ટ સર્કિટ થશે નહીં. કેમ? કારણ કે વિસ્ટર્ન બ્રિજ નથી, આ સમતુલિત વિસ્ટર્ન બ્રિજ નથી, બરાબર છે. ત્યારે શું કરીશું, આર એ બી બરાબર, યાદ રાખો, એ અને બી છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો હોય તો 7 ગુણ્યા, સમજ અહીંયાથી, 7 ગુણ્યા નાનો અવરોધ જેને આર એ સ્મોલ અવરોધ કહીશું, ભાગ્યા કરીશું 5. કેટલા કરીશું? 5. તો અહીંયાથી આર એ બી બરાબર 7 ઇન્ટુ નાનો અવરોધ કયો છે ભાઈ? 10 ભાગ્યા 5 એટલે 5 દુ 10 એટલે 7 દુ 14 ઓહમ જવાબ આવશે. કેટલો આવશે ભાઈ? આ પરિપથનો આર એ બી કેટલો આવી ગયો? 14 ઓહમ. આ આપણો આન્સર થશે. ઓકે, સો કોઈ પણ પ્રકારની મગજમારી, કોઈ કિર્ચોફ લો યુઝ કરવાની જરૂર નથી, બરાબર છે ને. આમ તો કિર્ચોફ લો ની મદદથી અવરોધ ના શોધી શકાય, પણ આપણે કરવો પડે ટ્રાય ક્યારેક, તો આ સૂત્રનો ઉપયોગ કરીશું અને આન્સર નીકાળીશું, બરાબર છે ને. ચલો આગળ જઈએ, બરાબર છે. આગળ જુઓ, 18મો પ્રશ્ન. આપેલા પરિપથમાં એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. આવું સ્ટાર વાળી રચના આપેલી હોય, જોઈ લો, અહીંયા એ અને બી છેડો ગમે તે આપેલો હોય, અહીંયા એ આપ્યો છે, અહીંયા બી આપ્યો છે. ભાઈ અહીંયા પણ આપેલો હોઈ શકે અને અહીંયા પણ આપેલો હોઈ શકે, અહીંયા અને અહીંયા પણ આપેલો હોઈ શકે, અહીંયા અને અહીંયા પણ આપેલો હોઈ શકે. પણ આપણે જે આપ્યા છે એ અત્યારે જુઓ આકૃતિમાં, આવું પરિપથ આવે ત્યારે આર એ બી બરાબર, જોઈ લો, બધા અવરોધ સમાન મૂલ્યના છે, તો આર એ બી બરાબર 7r/6. ઓકે, સો આર એ બી બરાબર 7 ઇન્ટુ અવરોધનું મૂલ્ય કોઈ એક પકડી લખેલું છે 6 ભાગ્યા 6. તો આર એ બી કેટલા આવશે ભાઈ? 7 ઓહમ. કેટલા આવશે? 7 ઓહમ, બરાબર છે. સો કોઈ પણ પ્રકારની મગજમારી નહીં, સિમ્પલ ફોર્મ્યુલા 7r/6. કઈ રચના માટે? આ સ્ટાર રચના માટે ફોર્મ્યુલા છે, યાદ રાખી લઈશું, બરાબર છે. ચલો આગળ જઈએ. ઓકે, એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. હવે એ અને બી છેડા વચ્ચે, તો એ અને બી છેડો ક્યાં છે ભાઈ? અહીંયા. તો અહીંયા એ છે અને અહીંયા બી છે. પહેલા તો બે છેડા ખબર હોવી જોઈએ, બરાબર. હવે આવા પરિપથ માટે કઈ રીતે સોલ્યુશન લાવવાનું? તો જુઓ, આ બધા જ આ શ્રેણીમાં, આ શ્રેણીમાં, આ શ્રેણીમાં, આ શ્રેણીમાં, નીચે પણ આ બે શ્રેણી, પછી બધા સમાંતરમાં છે એકબીજાના. આ બધું નહીં કરવાનું ભાઈ, સિમ્પલ ફોર્મ્યુલા આપું છું. જુઓ અહીંયાથી શું થશે. શું આર એ બી શોધવાના હોય તો શું કરવાનું? તો આર એ બી શોધવા માટેનું સૂત્ર છે 2n RB ભાગ્યા 2n RB ભાગ્યા 3, બરાબર છે. હવે n અને b શું છે? તો n એટલે કેટલી લૂપ બનેલી છે? 1 2 3 4, 4 લૂપ છે અહીંયા. તો અહીંયા લખી દઈએ લૂપની સંખ્યા, અને RB એટલે બિગ રેઝિસ્ટન્સ એટલે મોટો અવરોધ. મોટો અવરોધ કેટલો છે આમાંથી? 2 ઓહમ વાળો છે. તો અહીંયા મૂકી દો કિંમતો. ચલો, 2 ગુણ્યા n એટલે કેટલી લૂપ? 4. RB એટલે મોટો અવરોધ કેટલા ઓહમનો? 2 ઓહમનો ભાગ્યા 3. તો જવાબ શું આવશે ભાઈ આપણો? 14 ભાગ્યા 3. ડન. સો આર એ બી બરાબર 14 ભાગ્યા 3 ઓહમ આપણો આન્સર થશે. ડન. આટલી વસ્તુ ભાઈ આવડી જશે કે નહીં આવડે? સૂત્ર કયું? 2n RB મોટો અવરોધ ભાગ્યા 3. 2n મોટો અવરોધ ભાગ્યા 3, બરાબર છે. સો આવી લૂપ વાળી ક્વેશ્ચન ની વાત કરેલી હોય, આવો લૂપ આપેલો હોય આપણને અલગ અલગ 1 2 3 4 5 લૂપ આપી હોય, બરાબર છે ને. 1 2 3 4 5 6 લૂપ આપી હોય, ગમે તેટલી લૂપ આપી હોય, ફોર્મ્યુલા મૂકી દો અને આપણો આન્સર નીકાળી દો. તો સિમ્પલ ક્વેશ્ચન છે આ, બરાબર છે. આગળ જઈએ 20મો ક્વેશ્ચન. ઓકે, ચલો. કોઈ પણ પ્રકારની પેન પેપર વગર સોલ્યુશન કરી શકાય એવો પ્રશ્ન. જોઈ લો અહીંયાથી. એક 2 માઇક્રોફેરાડેના કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર્જ કરવામાં આવે છે. જ્યારે સ્વિચ S આ રહી, બરાબર છે ને. સ્વિચ S ને 2 નંબરના પોઈન્ટ સાથે જોડવામાં આવે તે વખતે 2 માઇક્રોફેરાડેના કેપેસિટરમાં ઘટાડો પામતી ઉર્જા ટકાવારીમાં જણાવો, બરાબર છે. હવે આ સ્વિચને હું આ બાજુ જોડી દઉં, આ બાજુ, બરાબર છે ને. તો આ 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર, એમાં
કેટલી ઉર્જા ઘટશે એ ટકાવારીમાં જણાવવાની છે. તો જુઓ અહીંયાથી સમજો, ધ્યાન આપજો ભાઈ. જ્યારે આ વોલ્ટેજ જોડાયેલા છે આની કેપેસિટર સાથે, ત્યારે આની અંદર કેટલી ઉર્જા સંગ્રહ પામશે? 100%. કેટલી? 100% ઉર્જા સંગ્રહ પામે. આમાં સિમ્પલ વસ્તુ સમજો, 100% ઉર્જા સંગ્રહ પામે. હવે આ સ્વિચને જેવી આ બાજુ ફેરવું, હવે આ કેટલા ફેરાડેનું છે? 8. કેટલા? 8 ફેરાડેનું, માઇક્રો ફેરાડેનું છે. તો 100 માંથી જેટલા માઇક્રો ફેરાડે છે એટલા માઇક્રો ફેરાડે ગુણ્યા 10 એટલે 80% ઉર્જા આ બાજુ આવી જાય. એટલે એનો મતલબ કે 100 માંથી કેટલી ઘટી ગઈ? અહીંયા 80% ઘટાડો થઈ ગયો. સી ઓપ્શન. કેટલો ઘટાડો થઈ ગયો? 80% નો ઘટાડો થઈ ગયો. ખબર પડી જશે ભાઈ, પેન પેપર વગર સોલ્યુશન થઈ જાય. જુઓ, 2 માઇક્રો ફેરાડે એ 100% ઉર્જા ધરાવે છે. હવે 8 માઇક્રો ફેરાડે જોડે જોડી દઈએ તો 100 માંથી 80% ઉર્જા જતી રહેશે. એટલે 2 માઇક્રો ફેરાડે જોડે 80% ઉર્જા ઘટી ગઈ. ચલો, આ બાજુ 7 માઇક્રો ફેરાડે હતો, 70% ઉર્જા ઘટી જતી. 6 માઇક્રો ફેરાડે હતો, 60% ઉર્જા ઘટી જતી. સો સિમ્પલ ક્વેશ્ચન છે, કોઈ પણ પેન પેપર વગર સોલ્યુશન કરી શકાય એવો ક્વેશ્ચન. ચલો આગળ જઈએ આપણે 21મો પ્રશ્ન. ચલો જુઓ. ઓકે, સમજો અહીંયા પ્રશ્ન. સરસ મજાનો પ્રશ્ન, એનો એ જ પ્રશ્ન છે ફરીથી. સમાન કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર C1 અને C2, બરાબર છે. અહીંયા C1 અને C2 કેટલા છે? સમાન છે. પરિપથમાં દર્શાવ્યા મુજબ સમાંતરમાં જોડેલા ટર્મિનલ A અને B વચ્ચે સ્વિચ K વડે જોડેલ છે. તો આ A અને B, અહીંયા A અને આ B ને K સ્વિચ વડે જોડેલ છે. C1 કેપેસિટરને 20 વોલ્ટની બેટરીથી ચાર્જ કરવામાં આવે છે. આને C1 ને ચાર્જ કરવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ સ્વિચ K ને A અને B ટર્મિનલથી છૂટી પાડી B અને C એટલે અહીંયાથી છૂટી પાડીને આ બાજુ જોડવામાં આવે છે, બરાબર છે. તે વખતે C1 કેપેસિટરે ગુમાવેલી ઉર્જા કેટલી હોય? હવે બંને સરખા હોય તો સમજો, અહીંયાથી V અને C1 આ બંને જોડાય ત્યારે આના જોડે 100% ઉર્જા, અને C1 અને C2 સમાન હોય અને આ સ્વિચ આ બાજુ લાવી દો, બરાબર છે ને, તો 50% ઉર્જા આ બાજુ જતી રહેશે. તો આમાં કેટલી ઘટી જશે? 50% ઘટશે. સિમ્પલ. C1 માં કેટલો ઘટાડો થાય ભાઈ? 50%. કારણ કે બંને સરખા છે ભાઈ. બંને સરખા હોય તો C1 માંથી અડધી ઉર્જા C2 માં જતી રહેશે, બરાબર છે. સો 50% ઉર્જા મળશે આપણને. જે ઘટાડો થયેલો છે એ ઉર્જાની વાત છે. સો પેન પેપર વગર સોલ્યુશન થઈ જશે. ઓકે, કોઈ પણ પ્રકારની મગજમારી કરવાની નથી આવતી. ચલો આગળ જઈએ આપણે. ચલો ડન. ઓકે, જુઓ અહીંયાથી પરિપથમાં ગેલ્વેનોમીટરનો અસરકારક અવરોધ કેટલો છે? 10 ઓહમ. તો આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? A અને C છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય તો જુઓ, 10 ઓહમ, 10 ઓહમ, 10, 10, 10 બધા જ 10 ઓહમના અવરોધો જોડેલા છે, બરાબર છે. તો જવાબ પણ કેટલા ઓહમ? 10 ઓહમ. કેટલો આવશે? 10 ઓહમ. જાઓ, કોઈ પણ ફોર્મ્યુલાની જરૂર નથી, પેન પેપર વગર સોલ્યુશન, બરાબર છે. જો અલગ અલગ હોય તો સૂત્રો મેં આગળ આપ્યા જ છે, બરાબર છે. અને સમાન હોય તો કોઈ પણ ફોર્મ્યુલાની જરૂર નથી. વિધાઉટ પેન પેપર આન્સર મળી જશે આપણને. કેટલા ઓહમ? 10 ઓહમ, બરાબર છે. ગેલ્વેનોમીટર આપેલું છે અને એ પણ કેટલા ઓહમનું છે? 10 ઓહમનું, બરાબર છે. ચલો આગળ જઈએ 23મો ક્વેશ્ચન. ચલો જુઓ 23મો ક્વેશ્ચન. ભાઈ આ ક્વેશ્ચન આપણે હમણાં જ કર્યો, રિપીટ થયેલો છે, બરાબર. જવાબ કેટલો આવતો હતો? 14/3. યાદ આવે છે ને? જુઓ અહીંયાથી 3/6, 4/8, સો 1/2 બરાબર 1/2, બરાબર છે. આ ક્વેશ્ચન હમણાં આગળ જ કર્યો છે આપણે, ફરીથી એકવાર જોઈ લેજો, રિપીટ થયો છે. સો આને સ્કીપ કરું છું અત્યારે હાલ, બરાબર. ચલો આગળ ચલો. 24મો પ્રશ્ન. 24મા પ્રશ્નમાં જુઓ, 2 વિસ્ટન બ્રિજ સમાંતર જોડાયેલા છે, દેખાય છે? થોડું ચેન્જીસ. ક્વેશ્ચન હમણાં જ કર્યો 2 સમાંતર વિસ્ટન બ્રિજ વાળો પણ. જુઓ અહીંયાથી આને હું 2 ભાગમાં વહેંચી દઉં તો દેખો, ઉપર વિસ્ટન બ્રિજ અને નીચે પણ વિસ્ટન બ્રિજ, બરાબર છે. ઉપર વિસ્ટન બ્રિજ અને નીચે પણ વિસ્ટન બ્રિજ. જો બધા જ અવરોધ સમાન હોય તો આનો 4 ઓહમ જવાબ આવશે અને આનો પણ કેટલો? 4 ઓહમ. એના આગળ વાળા ક્વેશ્ચનમાં 10 ઓહમ હતું તો જવાબ કેટલો આવતો? 10. અહીંયા બધા 4 છે તો અહીંયા જવાબ 4, અહીંયા પણ 4. હવે આ 4 અને 4 બંને કેવા છે? 4 અને 4 બંને સમાંતરમાં હોય તો RAB 4/2 તો જવાબ શું આવે ભાઈ? RAB બરાબર 2 ઓહમ. ગણતરી કરવી હોય તો કરી જુઓ. RAB બરાબર 4 × 4/4 વત્તા 4 એટલે 16/8. સો RAB આવશે આપણા જોડે 2 ઓહમ, જે અહીંયા મેં ડાયરેક્ટ ગણીને આપ્યું છે તમને, બરાબર છે. સો કોઈ પણ મજૂરી વગર મગજથી વિચારી અને જવાબ કાઢી શકાય એવો પરિપથ છે. આ પરિપથ આસાનીથી સોલ્વ થઈ જશે. ચલો આગળ જઈએ આપણે 25મો ક્વેશ્ચન. ઓકે,
પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે ભાઈ, અને વારંવાર પૂછાય પણ છે. બહુ જ મોટી ગણતરી કરીને સોલ્વ થાય છે. આપણે બહુ જ મોટી ગણતરીની જરૂર નથી. આપણને એવું કીધું છે એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. તો પહેલા તો જો આખા પરિપથમાં બે જ અવરોધો છે. કેટલા? 6 ઓહમ અને 3 ઓહમ. દેખાય છે? અહીંયા કેટલા? 3 ઓહમ, અહીંયા 6 ઓહમ, અહીંયા 3, અહીંયા 6, અહીંયા 3, અહીંયા 6, અહીંયા 3, અહીંયા 6, અહીંયા બધા જ 3 અને 6 ના આપેલા છે. તો આવો પરિપથ દેખાય 3 અને 6 અલગ અલગ બે અવરોધો વાળો, બરાબર છે ને? એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો હોય તો આ જુઓ બે શ્રેણીમાં છે. શ્રેણી એટલે 3 ને 3 કેટલા થઈ જાય? 6. હવે 6 આ અને આ 6 બંને કેવા થશે? સમાંતરમાં. એ પણ શોધી શકાય, પણ આવું બધું કરવાની જરૂર નથી. આર એ બી બરાબર બે અવરોધ કયા? 6 ગુણ્યા 3 ભાગ્યા 6 વત્તા 3. સો આર એ બી બરાબર 6 3 18 ભાગ્યા 6 3 9. સો આર એ બી જવાબ આવશે 2 ઓહમ. બરાબર છે? કેટલા ઓહમ? 2 ઓહમ. બરાબર. સો સિમ્પલ ફોર્મ્યુલા, આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું અને આ જ રીતે ગણતરી કરી લઈશું. બરાબર છે? ચલો આગળ જઈએ આપણે. ડન. જઈએ આગળ. 26મો ક્વેશ્ચન. ચલો, એ અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી શોધો, પોટેન્શિયલ ડિફરન્સ શોધો. બરાબર છે? હવે એ અને બી છેડા અહીંયા આપેલા છે. એ અને આ બી લખવાના રહી ગયા છે. સો ચિંતા ના કરો, એટલી તો ખબર પડી જાય આપણને. એ અને બી છેડા વચ્ચે શું શોધવાનું છે આપણે? સમતુલ્ય કેપેસિટન્સ, સોરી કેપેસિટન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે. તો જુઓ, આના માટે ફોર્મ્યુલા આપો ભાઈ. અહીંયા 3 વોલ્ટ આપેલા છે, 6 વોલ્ટ અને 9 વોલ્ટ. અહીંયા અવરોધ 1 ઓહમ 1 ઓહમ 1 ઓહમ આપેલો છે. બરાબર છે? હવે આવી રીતના પરિપથ આપ્યો હોય, ઉપર બેટરી અવરોધ, નીચે પણ બેટરી અવરોધ, બધા સમાંતરમાં જોડાયેલા હોય, તો યાદ કરી લઈએ ફોર્મ્યુલા. ખબર જ છે તમને. તો જુઓ, V ભાગ્યા R ઇક્વિવેલેન્ટ બરાબર, સમજો અહીંયાથી, E1 ભાગ્યા R1 પ્લસ E2 ભાગ્યા R2 પ્લસ E3 ભાગ્યા R3. બરાબર છે? V પોટેન્શિયલ આપેલા છે ભાઈ આપણને, બેટરીના એક પણ પરિણામી આપેલા નથી. ભાગ્યા આર ઇક્વિવેલેન્ટ. તો આર ઇક્વિવેલેન્ટ કેટલા? 1 2 અને 3 અવરોધ સમાંતરમાં છે. સો 3 અવરોધ સમાંતરમાં હોય તો આર ઇક્વિવેલેન્ટ કેટલા થાય? 1/3. યાદ છે ને? આ આર ઇક્વિવેલેન્ટ જુઓ, આ 3 અવરોધ સમાંતરમાં હોય તો આર ઇક્વિવેલેન્ટ કેટલા થશે? 1/3 બરાબર. E1 એટલે પહેલી બેટરી કેટલા વોલ્ટની છે? 3. એનો અવરોધ કેટલો? 1 વત્તા બીજી બેટરી કેટલા? 6 વોલ્ટની, એનો અવરોધ 1 વત્તા ત્રીજી બેટરી 9 વોલ્ટની અને એનો અવરોધ પણ 1. બરાબર છે ને? સો V બરાબર 6 ને 3 9, 9 9 18, 18 એમના એમ ગુણ્યા 1/3 આ બાજુ આવી જશે. ઓકે, 3 6 કેટલા થશે? 3 6 18. તો વોલ્ટેજ કેટલા આવી ગયા ભાઈ? 6 વોલ્ટ. કેટલા આવશે? 6 વોલ્ટ. સો એ અને બી છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે ભાઈ? 6 વોલ્ટ. સિમ્પલ ફોર્મ્યુલા, આ જ ફોર્મ્યુલાની મદદથી ગણતરી કરશો તો વધુ મજા આવશે. બરાબર છે ને? ચલો આગળ જઈએ આપણે. ડન. ઓકે, જુઓ અહીંયાથી હવે આ રીતના પરિપથની અંદર શું કરી શકાય? જુઓ, એક જ બેટરી આપી છે. બરાબર છે? અને આ પરિપથ આપણને આ રીતે આપેલો છે. શું લખ્યું છે? પરિપથમાં દર્શાવેલ 8 ઓહમના અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો કીધો છે. બરાબર? શું શોધવાનું છે? પોટેન્શિયલ ડિફરન્સ. તો જુઓ, હું તમને અલગ અલગ ભાગ વિચારવાના. કયા બે છેડા વચ્ચે? 8 ઓહમના, એટલે આ અને આ બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોય? સમજો, અહીંયા આ છેડો અને એક આ છેડો, આ બે છેડા વચ્ચે 8 ઓહમનો અવરોધ છે, ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ કેટલું હશે? તો આવા પરિપથને 3 ભાગમાં વહેંચી દેવાનો. જુઓ અહીંયાથી સમજો, આ એક ભાગ, બરાબર છે? પછી આ અવરોધ એટલે બીજો ભાગ, અને આ 3 અવરોધ એ પણ શ્રેણીમાં છે એટલે આને કહી દો ત્રીજો ભાગ. 3 ભાગમાં વહેંચાઈ ગયું પરિપથ. બરાબર છે? કેટલા ભાગમાં વહેંચ્યો મેં અહીંયા? 3 ભાગમાં. હવે સમજો, અહીંયાથી ધ્યાન આપજો ભાઈ. ખાસ સૂત્ર આપું છું તમને. વોલ્ટેજ શોધવાના છે કોના વચ્ચે? 8 ઓહમના અવરોધ વચ્ચે. બરાબર છે ને? 8 ઓહમના અવરોધના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ હોય? પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર છે? શોધવાનો છે. તો જુઓ અહીંયા ફોર્મ્યુલા, E1 ભાગ્યા R1 પ્લસ E2 ભાગ્યા R2 પ્લસ E3 ભાગ્યા R3 ભાગ્યા 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આ સૂત્ર છે. બરાબર છે? આનો ઉપયોગ કરીશું આપણે. બરાબર છે? આ ફોર્મ્યુલાની મદદથી શોધી શકાય. ક્યારે? જ્યારે એક જ અવરોધના બે છેડા વચ્ચે પોટેન્શિયલ શોધવાનું હોય ત્યારે. તો સમજો અહીંયાથી E1 એટલે કેટલા? તો આ ભાગ એકની સાથે એક બેટરી લગાવેલી છે, એને E1 કહી દઈએ આપણે. તો એ કેટલા થશે? 9/4. ચલો, E2 એટલે આ બીજો ભાગ, બીજા ભાગમાં બેટરી છે નથી, તો E2 કેટલા? 0 ભાગ્યા અવરોધ કેટલો છે? 8.
9 ભાગ્યા 4 એટલે આ 9 વોલ્ટ અને 2 અને 2 કેટલા થશે? આ 2 અને 2 કેટલા? 4. બરાબર છે. ચલો એ જ રીતે 0 વોલ્ટ બેટરી અહીંયા નથી 8 ઓહમના છેડા વચ્ચે અને અવરોધ કેટલા ઓહમનો છે? 8 ઓહમનો. પ્લસ E3 એટલે ત્રીજી પણ બેટરી નથી, આ ત્રીજા ભાગમાં કોઈ બેટરી નથી. બરાબર છે. એટલે 0 વોલ્ટ ભાગ્યા ટોટલ અવરોધ 2 4 ને 2 6 અને 2 8 થશે. ભાગ્યા અહીંયા 1/R1 1/R2 એટલે 1/R1 કેટલા લખ્યા? 4 પ્લસ 1/8 પ્લસ 1/8. આનું સોલ્યુશન કરો. બરાબર છે. 108 ઓહમના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ મળશે આપણને? 4.5 વોલ્ટ જવાબ આવશે. બરાબર છે ને? સોલ્યુશન કરતા આવડશે ને? જુઓ અહીંયાથી. સો V બરાબર લખો અહીંયા 9 ભાગ્યા 4 એકલા વધે, અહીંયા કેટલા વધશે? 9 ભાગ્યા 4. ચલો હવે નીચે આનો લસા લઈ લો 8, તો નીચે 8 લસા લઈ લો તો ઉપર કેટલા થશે? આ 4 ના ઉપર 2 વડે ગુણવા પડશે. સો 2 3 અને 4 જવાબ ઉપર આવશે 4. બરાબર છે. હવે આને સોલ્વ આઉટ કરશો તમે 4 ભાગ્યા 8 અને 9 ભાગ્યા 4 એટલે અહીંયા થશે 1/2. બરાબર છે. સો 9 ભાગ્યા 4 1/2. આ 2 ઉપર લઈ લો તો 9 ભાગ્યા 4 ગુણ્યા 2 2 2 4. સો V બરાબર 9/2 એટલે જવાબ 4.5 વોલ્ટ. ડન. સો આ રીતે સોલ્યુશન કરી શકાય. ફોર્મ્યુલા કઈ યાદ રાખીશું ભાઈ આપણે? આ જ્યારે કોઈ પણ એક અવરોધના બે છેડા વચ્ચે આવા પરિપથ માટે પોટેન્શિયલ શોધવાનું હોય તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આન્સર શોધી લઈશું. બરાબર છે. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ડન. ચલો જુઓ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પણ સરસ મજાનો છે, બહુ મસ્ત. ઓકે, એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બધા જ ઘણા બધા કેપેસિટર અનંત લંબાઈ સુધી જોડેલા છે. હવે અનંત લંબાઈ સુધી જોડેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? તો જુઓ અહીંયાથી આવા પ્રશ્ન માટે શું કરવાનું? પરિપથને પહેલા તો કેટલા ભાગમાં વહેંચી દઈશું આપણે? 2 ભાગમાં વહેંચી દો. અહીંયાથી આ રીતે 2 ભાગ પાડો. પહેલા કેપેસિટરથી જ 2 ભાગ પાડ દો. ઓકે, મેં 2 ભાગ પાડ્યા. હવે પહેલા ભાગમાં કેટલા માઇક્રોફેરાડે? 2 માઇક્રોફેરાડે. અને બીજા ભાગમાં એટલે અહીંયાથી છેક અનંત લંબાઈ સુધી, છેક અનંત સુધી બીજો ભાગ છે. તો આ બીજા ભાગમાં એ કેપેસિટરનું મૂલ્ય કેટલું થાય? સમાંતર આ કેપેસિટન્સ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ સમતુલ્ય કેપેસિટન્સ બીજા ભાગ માટે કેટલો? આ પહેલો ભાગ છે અને આ બીજો ભાગ. તો બીજા ભાગની અંદર નાનું કેપેસિટરનું મૂલ્ય એ આપણો જવાબ થાય 2 માઇક્રોફેરાડે. હવે આ 2 માઇક્રોફેરાડે અને આ 2 માઇક્રો એટલે આ બંને ભાગમાં 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ થશે, જે બંને સમાંતરમાં છે. તો સમાંતરમાં હોય તો કેપેસિટન્સ એ અને બી છેડા વચ્ચે કેટલું થશે? 2 + 2 એટલે 4 માઇક્રોફેરાડે. કેટલું થશે? 4 માઇક્રોફેરાડે. ભાઈ શું કર્યું મેં? 2 ભાગ પાડ્યા. બરાબર છે. 1 અને 2. આમાં 2 માઇક્રોફેરાડે કેપેસિટર છે અને આમાં ઘણા બધા કેપેસિટર છે. આમાં ઘણા બધા કેપેસિટર, એમાંથી નાના કેપેસિટરનું મૂલ્ય આપણો જવાબ થશે એના માટે. બરાબર છે. હવે આ બંને કેપેસિટર એકબીજાના સમાંતર, જો બંને ભાગ એકબીજાના સમાંતરમાં છે તો કેપેસિટર સમાંતરમાં જોડવામાં આવે તો બંનેને એડ કરીએ છીએ. 2 + 2 તો જવાબ કેટલો આવશે? 4 માઇક્રોફેરાડે. ડન. તો આવડી જશે. બરાબર છે. ઓકે, કોઈ પણ પ્રકારનું હેડેક નથી. બહુ સરસ મજાની ટ્રીક ચાલી રહી છે, બહુ સરસ લેક્ચર ચાલી રહ્યું છે અને મજા આવી રહી છે. ચલો આગળ જઈએ આપણે. ઓકે, 29મો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન ભાઈ, સરસ મજાનો, અને આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. બરાબર છે ને? ચલો, પરિપથમાં વહેતો પ્રવાહ I શોધો. અહીંયા છે પ્રવાહ I. આ I પ્રવાહ કેટલો હોય શોધવાનો છે. બરાબર. ચલો હું શોધતા શીખવાડું તમને. ચલો શોધતા શીખીએ ભાઈ. કેટલો હોય? હવે બધાને એવું થશે કે આપેલો તો છે, હવે શોધવાનું શું? ના ભાઈ, આપેલું નથી. અહીંયા I કેટલો હશે એ શોધવાનું થાય. બરાબર છે ને? તો જુઓ, અહીંયા 2 એમ્પિયર નીકળે છે ને અહીંયા 1 એમ્પિયર. એનો મતલબ અહીંયાથી જતો કેટલો હશે પ્રવાહ? 3 એમ્પિયર. બરાબર છે. ચલો, અહીંયાથી 2 એમ્પિયર આવ્યો, અહીંયાથી 3 એમ્પિયર આવ્યો, તો અહીંયા કેટલો હશે? 5 એમ્પિયર. હવે 5 એમ્પિયર અહીંયા જાય તો ઉપર 3 ગયો તો નીચે કેટલો આવશે? 2 એમ્પિયર. હવે આ 2 એમ્પિયર આવ્યો, અહીંયાથી 4 એમ્પિયર, તો આ જંકશન પાસેથી આ બાજુ કેટલો જશે? 6 એમ્પિયર. 4 ને 2 6. હવે 2 આમ આવે છે, 6 આમ જાય છે, તો અહીંયા કેટલો હોય? 8 એમ્પિયર. તો I નું મૂલ્ય કેટલું આવશે? 8 એમ્પિયર. ઓકે, કોઈ પણ કેલ્ક્યુલેશન, કોઈ પણ કિર્ચોફ વગર આપણે સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કર્યો. બરાબર છે. ખબર પડી ગઈ હશે. સરસ મજાની કોમેન્ટ કરજો ભાઈ, જેથી કરીને મજા આવે. બરાબર છે. ચલો આગળ જઈએ. 30મો ક્વેશ્ચન જુઓ અહીંયાથી. ચલો 30મો ક્વેશ્ચન. આ રીતે તમને ટ્રાયેંગલ આપેલો હોય અને આપણને સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો હોય. બરાબર છે ને? ટ્રાયેંગલ આપેલો હોય અને સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો હોય. બધા અવરોધ કેવા છે ભાઈ? જોઈ લો, સમાન અવરોધ છે, R R R R. તો આપણને RAB બરાબર આપેલો કોઈ પણ એક અવરોધ ભાગ્યા 2, આ આપણો જવાબ. કોઈ પણ એક અવરોધ ભાગ્યા 2, આ આપણો આન્સર થશે. કોઈ પણ ડાઉટ રહેશે નહીં. ડન. ચલો આગળ જઈએ.
ઓકે 31મો પ્રશ્ન શું છે? એ અને બી છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ. એ છેડો અહીંયા છે ને બી છેડો અહીંયા છે, બરાબર છે ભાઈ. આ એક પ્રકારનું વિસ્ટન બ્રિજ છે. જુઓ અહીંયાથી હું એ છેડાને ખેંચીને બહાર લઈ જાઉં તો આવું બની જાય. એ છેડાને ખેંચીને બહાર લઈ જઈએ તો આ બાજુ બી છેડો, આ બાજુ એ છેડો, બરાબર છે. અને વચ્ચે વાળો તો પેલો ટ્રાયેંગલ વાળો આ એક છેડો તો છે જ, આ છેડો તો અહીંયા છે જ વચ્ચે, આવું બનશે. પણ વચ્ચે વાળો અવરોધ નીકળી જશે. આ વચ્ચે વાળો અવરોધ નીકળી જાય તો આ વિસ્ટન બ્રિજમાં જુઓ અહીંયા આર આર, અહીંયા આર આર. તો હવે જવાબ શું આવશે ભાઈ? બોલો ચલો. આર આર તો જવાબ શું આવે? આપેલા વિસ્ટન બ્રિજનું કોઈ એક મૂલ્ય. આ અવરોધ પણ આર છે ને, ચારે અવરોધ સમાન છે તો જવાબ શું આવે? આર એ બી બરાબર આર. હે ને, બધા જ અવરોધ વિસ્ટન બ્રિજમાં સમાન હોય તો આપેલો અવરોધ એ જ આપણો જવાબ થશે. સો આર એ બી બરાબર આર. આગળ જોયું ને આપણે ગેલ્વેનોમીટરમાં જોયું, 2 ઓહમના અવરોધ વાળા પ્રશ્નમાં જોયું, તો એ જ રીતે આમાં પણ વિસ્ટન બ્રિજ બને છે. સો આ પણ આપણો આન્સર થશે આર. ડન, કોઈ ડાઉટ નથી ભાઈ? ચલો આગળ જઈએ હવે. 32મો ક્વેશ્ચન બહુ જ મસ્ત અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ, બહુ જ સારો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો અહીંયા અનંત લંબાઈનો પરિપથ અવરોધોથી બનાવેલો છે અને એની સાથે એક બેટરી લગાવી છે એ અને બી છેડા વચ્ચે, બરાબર છે ને. અને આપણને કીધું છે કે એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય? એ અને બી વચ્ચે. ચલો બેટરીની તો કોઈ જરૂર નથી, બેટરીની કોઈ જરૂર નથી. પરિપથને ધ્યાનથી જુઓ, 1 ઓહમ અને 2 ઓહમના અવરોધો આપેલા છે. તો આવા પરિપથને સોલ્વ કરવા માટે હું સૂત્ર આપું છું, અહીંયા લખી નાખું છું, બરાબર. સૂત્ર જુઓ અહીંયાથી શું આપ્યું છે? આર એ બી બરાબર, ધ્યાન રાખજો અહીંયાથી ભાઈ, 1/2 R1 પ્લસ 1/2 વર્ગમૂળમાં R1 સ્ક્વેર પ્લસ 4R1 R2. ઓકે, 4R1 R2 આ સૂત્ર છે. એમાં R1 નું મૂલ્ય અને R2 નું મૂલ્ય કયું લઈશું ભાઈ? તો R1 એટલે નાનો અવરોધ 1 ઓહમ અને R2 એટલે 2 ઓહમ. આ બે મૂલ્યો લેવાના છે. ચલો જુઓ અહીંયાથી જવાબ કાઢીએ આપણે. 1/2 R1 એટલે 1 પ્લસ R1 એટલે 1 પ્લસ 1/2 વર્ગમૂળમાં R1 સ્ક્વેર એટલે 1 નો વર્ગ પ્લસ 4 into R1 એટલે 1 અને R2 એટલે 2. તો જુઓ અહીંયાથી 1/2 પ્લસ 1/2 વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 વત્તા 4 દુ 8, બરાબર છે. સો જવાબ શું આવશે? 1/2 પ્લસ 1/2 અંડર રૂટ 9. ઓકે, સો રૂટ 9 નું મૂલ્ય કેટલું? 3. સો 1/2 પ્લસ 3/2 જવાબ કેટલો? 4/2 એટલે 2 ઓહમ. કેટલો આવશે ભાઈ? 2 ઓહમ. કોઈ ડાઉટ રહેશે નહીં, 2 ઓહમ આપણો જવાબ આવશે. ડન. ઓકે, સો 2 ઓહમ આપણો જવાબ છે. સોલ્યુશન જોઈ શકો છો. અને આવા પ્રશ્ન માટે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જ્યારે બેટરી લગાવેલી હોય ત્યારે આપણે આનો યુઝ કરીશું, બરાબર છે ને. આમ તો બેટરી ના પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે બેટરી હોય. પણ જુઓ નીચેવાળી સિરીઝમાં, નીચેવાળી લાઈનમાં કોઈ અવરોધ નથી ત્યારે આ સૂત્ર યુઝ કરી લો, બરાબર છે ને. આ પણ આપણી એક ટ્રીક છે, એને પણ યુઝ કરીને આપણે ગણી શકીએ છીએ, બરાબર છે. ચલો આગળ જઈએ. 33મો ક્વેશ્ચન જુઓ અહીંયા. ચલો એ અને ડી છેડા વચ્ચે કયા છેડા આપ્યા છે? એ અને ડી. તો એ અહીંયા છે અને ડી અહીંયા છે. તો જે બે છેડા વચ્ચે શોધવાનું છે એના સિવાયના બે છેડાને કેન્સલ કરો અહીંયાથી, આ બે. હવે ધ્યાન કરો, આ કેટલા ઓહમ છે? 10. પછી આ 4 અવરોધો આપેલા છે જોડેલા 10-10 ઓહમના, તો એનું મૂલ્ય પણ +10. અને આ કેટલો? +10. જવાબ કેટલો? 30 ઓહમ. કેટલો આવશે જવાબ? 30 ઓહમ. આગળ આપણે એક જોયો 10 10 10, યાદ છે ને, પતંગ જેવો આકાર, બરાબર છે. સો આ જવાબ આપણો 30 ઓહમ આવશે. જો અહીંયાથી જે બે છેડા નથી તો અહીંયાથી 10 ઓહમ અહીંયા લખ્યા મેં. પછી આ 4 અવરોધ જે ચોરસ સ્ક્વેર આપેલા છે આપણને અલગ અલગ જોડાયેલા, એનું મૂલ્ય પણ 10 થશે. અને આ 10 એક અહીંયા છે, એનું મૂલ્ય પણ 10. એટલે આ ત્રણેયને જોડી દો, ત્રણેય શ્રેણીમાં છે તો એ જવાબ આવશે 30 ઓહમ. બરાબર, સિમ્પલ ટ્રીક. ચલો આગળ જઈએ આપણે. ઓકે, ચલો એ ટાઈપનો ક્વેશ્ચન, એ ટાઈપની સિરીઝ, એ આકારની સિરીઝ આપેલ પરિપથ માટે એ અને બી છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. હવે આપેલ પરિપથમાં એ અને બી છેડા અહીંયા છે. આવો એ ટાઈપનો ક્વેશ્ચન આપેલો હોય તો એ બી વચ્ચેનું અવરોધનું મૂલ્ય 8R/3 આટલું થાય. આ યાદ રાખી લો, 8R/3 કેટલું થશે? 8R/3. અને R નું મૂલ્ય કેટલું છે? 3. તો 8 × 3 ભાગ્યા 3 3 ઉડી જશે તો જવાબ આવશે 8 ઓહમ. બરાબર છે. RAB. R નું મૂલ્ય કોઈ પણ આપેલું હોય ભાઈ, 3 આપેલા હોય, 5 આપેલા હોય, 4 આપેલા હોય, 6 આપેલા હોય, જવાબ આવી જશે. બરાબર છે ને. સો સૂત્ર આપણું યાદ રાખીશું કયું? 8R/3
બરાબર છે. બધા જ સૂત્રોને ભાઈ પેન અને પેપરમાં પેન વડે પેપરમાં લખતા રહેજો જેથી કરીને સોલ્યુશન કરતા ફાવે, પ્રેક્ટિસ કરતા ફાવે, આવા પરિપથ દેખાય તો સૂત્રો એપ્લાય કરતા ફાવે, બાકી તો ભૂલી જવાશે. ચલો આગળ જઈએ. બરાબર છે. આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન 35મો સરસ મજાનો ક્વેશ્ચન છે. પરિપથમાં એ અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. એ અને બી છેડો અહીંયા છે. જુઓ, આ રહ્યો એ અને આ રહ્યો બી. બરાબર છે. આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. હવે જુઓ, આ 4 ઓહમનો અવરોધ છે ને અહીંયા બે ભાગમાં જોડાયેલો છે. એટલે આ બાજુ આનું મૂલ્ય 2 થશે અને આ બાજુ માટે પણ 2. બરાબર છે ને? બે ભાગમાં જોડાયેલો છે 4 ઓહમનો અવરોધ. તો જુઓ અહીંયાથી આ બાજુ 2 અવરોધ થયા. આ 4 ઓહમ અને આ 2 ઓહમ, અને આ બાજુ પણ 2 થશે. આ 4 ઓહમ અને આ 2 ઓહમ. બરાબર છે? 2 અવરોધ થશે. હવે શું કરવાનું જુઓ, સૂત્ર સમજીએ. અહીંયા ભાઈ મેં લખ્યું, અહીંયા બે ભાગમાં વહેંચાયેલો છે અવરોધ. અહીંયા પણ 2 ઓહમ, અહીંયા પણ 2 ઓહમ. બરાબર છે? એટલે ટોટલ કેટલો? 4 ઓહમ. હવે આ બાજુ એક ભાગ બન્યો 4 2 6 ઓહમ, અને આ બાજુ એક ભાગ બન્યો 4 2 6 ઓહમ. બરાબર છે? તો આના માટે સૂત્ર, બે છેડા વચ્ચે પોટેન્શિયલ શોધવાનું હોય તો V બરાબર શું લખીશું? E1 ભાગ્યા R1 પ્લસ E2 ભાગ્યા R2 ભાગ્યા 1/R1 પ્લસ 1/R2. ક્લિયર? ચલો, E1 એટલે કેટલું મૂલ્ય છે? 8. સો 8 ભાગ્યા R1 એટલે 4 ને 2 કેટલા? આ 4 અને આ 2 કેટલા થશે? 6. સો 6 પ્લસ 8 વોલ્ટ અહીંયા પણ છે. 8 ભાગ્યા 4 અને 2 કેટલા? 6 ડિવાઇડેડ બાય 1/R1 પ્લસ 1/R2. તો 1/6 પ્લસ 1/6. આને સોલ્વ આઉટ કરશો તો સોલ્વ આઉટ કરીએ. ચલો આને, તો જવાબ શું આવે છે ભાઈ? 8 ભાગ્યા 6 વત્તા 8 ભાગ્યા 6 એટલે 16 ભાગ્યા 6 થાય. બરાબર છે? ઉપર કેટલા થશે? 16 ભાગ્યા 6 ડિવાઇડેડ બાય નીચે 1/6 1/6. સો 2/6. ઓકે, સો 2/6. 6 6 ગયા અને 2 8 16. જવાબ આવશે 8 વોલ્ટ. બી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે ને? સો મિત્રો, બહુ જ સરસ મજાના ક્વેશ્ચન આપણે 35 ક્વેશ્ચન કર્યા છે, જેથી તમને બહુ મજા આવી હશે અને આ બધા જ પ્રશ્નો તમને લાગ્યા હશે કે એકદમ આસાન છે આ ટ્રીક વડે. બરાબર છે? સો ટાઈમ વેસ્ટ નથી થતો આવા પ્રશ્નો સોલ્વ કરવામાં, એ તમને આજે સમજાયું હશે. બરાબર છે? સો લેક્ચરને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બીજી વસ્તુ, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ, પણ એક રિક્વેસ્ટ મિત્રો કે આપણી ચેનલને દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, જેથી કરીને જે પરીક્ષા આપવા માંગે છે એ વિદ્યાર્થીઓને તકલીફ ના પડે. બરાબર છે? અને એ વિદ્યાર્થીઓ આસાનીથી પ્રશ્નોને સોલ્વ કરી શકે. આ બધા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય એવા છે અને આ જ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું આપણે. ત્યાર સુધી આપણે બીજું લેક્ચર રેડી કરીએ છીએ. બરાબર છે? અને આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું અને દરેક સૂત્રો એ એક પેપરમાં લખી દઈશું, જેથી કરીને આપણને ટાઈમ વેસ્ટ કરવામાં જે મજા આવે છે ને મજા ઓછી થાય થોડી. બરાબર છે? ટાઈમ વેસ્ટ નથી કરવાનો પરીક્ષામાં. બરાબર? સો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.